ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા જુદી જુદી સંસ્થાઓની બનાવવામાં આવી છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે એક ખાસ સંસ્થા છે ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ. આ નિગમ મહિલા એન્ટરપ્રેનર્સને કઈ રીતે મદદરૂપ થાય એ સમજવા જાણવા માટે આજે આપણે ગાંધીનગરની ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમની ઓફિસે આવેલા છીએ. આ નિગમના જનરલ મેનેજર શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી આપણને આ વિશે માહિતી આપશે. નમસ્તે ગઢવી સાહેબ. નમસ્તે. આપણે મહિલા નિગમ વિશે થોડી પ્રાથમિક વિગત આપશો અને એ નિગમ કઈ રીતે બહેનો માટે કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે એની થોડી માહિતી આપશો મારા સાહસિક મિત્રોને. નમસ્તે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ એ ગુજરાત સરકારનો એક ઉપક્રમ છે. 1975ની સાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને એ સમયે મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે અને આર્થિક સામાજિક ક્ષેત્રમાં આગળ લાવવા માટે જે કંઈ યોજનાઓ બની અને જે કંઈ ઉપાયો વિચારવામાં આવ્યા એના પરિપાક રૂપે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના 1986માં કરવામાં આવી. શરૂઆતમાં આ એક રજિસ્ટર્ડ NGO તરીકે કામ કરતી સંસ્થા હતી. ત્યારબાદ 1988માં એને કંપની એક્ટ નીચે રજિસ્ટ્રેશન કરાવી અને એક કંપનીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને ત્યારથી આજ દિવસ સુધી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમે મહિલાઓના સ્વાવલંબન અને આર્થિક સામાજિક ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ સમયાંતરે કરી છે. હાલની ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની મુખ્ય 3 યોજનાઓ છે. સૌ પ્રથમ એમાં તાલીમની એક યોજના છે જેમાં 18થી 35 વર્ષની વય જૂથના અને 36,000થી ઓછી કૌટુંબિક વાર્ષિક આવક જેમની હોય એવા બહેનો આ તાલીમમાં જોડાઈ શકે છે. આ તાલીમ અત્યારે લગભગ 90 જેટલા અલગ અલગ ટ્રેડ્સ કે જેમાં સિલાઈ, ભરત ગૂંથણ, ખાટલી ભરત, ત્યાર પછી બ્યુટિશિયનનો કોર્સ છે, બેઝિક કમ્પ્યુટર્સનો કોર્સ છે, મહેંદી ડિઝાઇનિંગનો કોર્સ છે. આ બધા કોર્સીસ મહિલા આર્થિક વિકાસ નિગમ ચલાવે છે અને આ તાલીમ શહેરી વિકાસ વિભાગના ઉમ્મીદ કાર્યક્રમ નીચે જે સંસ્થાઓ નોંધાયેલ છે એ સ્વૈચ્છિક સંસ્થાઓને અમે તાલીમ વર્ગોની ફાળવણી તેઓની દરખાસ્ત હવેથી કરીએ છીએ અને એક બેચમાં 20થી 25 બહેનો હોય અને 2 માસથી 4 માસ સુધીના ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો હોય છે જેમાં નિષ્ણાંત ઇન્સ્ટ્રક્ટરની મદદથી તાલીમો આપવામાં આવે છે. આ તાલીમ લીધેલી બહેનોને હવે ચાલુ વર્ષથી અમે એક કીટ યોજના દાખલ કરી છે જેમાં જે ફિલ્ડની તાલીમ એમને લીધી હોય એ ફિલ્ડનો વ્યવસાય કરવા માટેની એક પ્રોફેશનલ કીટ આપવામાં આવશે જેમાં સિલાઈ મશીન હોઈ શકે, બ્યુટી પાર્લરના સાધનો હોઈ શકે વગેરે વગેરે. તાલીમ લીધેલ બહેનો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે નાણાકીય સહાય આપવાની એક યોજના છે નિગમની અને એ યોજનાનું નામ છે ઘર દીવડા બેન્કેબલ સ્કીમ. આ ઘર દીવડા બેન્કેબલ સ્કીમમાં 18થી 50 વર્ષની વય જૂથ ધરાવતી બહેનો અને જેમની કૌટુંબિક વાર્ષિક આવક 36,000થી નીચે છે એવી બહેનો આ ઘર દીવડા યોજનામાં ધિરાણ મેળવવા માટે અરજી કરી શકે છે. એમની અરજી મળ્યાથી એમની અરજી પૂરી ચકાસણી કર્યા બાદ ભલામણ સાથે બેંકોને મોકલવામાં આવે છે અને બેંકો તરફથી અલગ અલગ વ્યવસાય માટે 50,000 રૂપિયાની મહત્તમ મર્યાદા સુધીનું ધિરાણ આપવામાં આવે છે અને એ ધિરાણ ઉપર 7,500થી લઈને 12,500 સુધીની સબસિડી
સરકારશ્રી દ્વારા નિગમ મારફત આપવામાં આવે છે અને આ સબસિડી અલગ અલગ કેટેગરીની બહેનો માટે અલગ અલગ, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકલાંગ બહેનો, આ બધા માટે અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ સબસિડીના દર છે. ત્યાર પછી આ બહેનોએ ઉત્પાદિત કરેલ ચીજવસ્તુઓ એનું વેચાણ એ વ્યવસ્થિત રીતે કરી શકે, પ્રચાર પ્રસાર કરી શકે, એ માટે રાજ્યના અલગ અલગ સ્થળોએ પ્રદર્શન સહ વેચાણની યોજના પણ નિગમની છે. આ યોજના દ્વારા અલગ અલગ સ્થળોએ સ્ટોલ્સ અને બીજું માળખું ઊભું કરી અને ત્યાં મહિલા વ્યવસાયી બહેનોને આમંત્રણ આપવામાં આવે છે, જે પોતાના ઘરગથ્થુ જે ઘરેલું બનાવટની ચીજવસ્તુઓ છે એ બધી ત્યાં લાવીને વેચી શકે છે. આવા પ્રદર્શનો વર્ષમાં 5 વખત રાજ્યની અંદર થતા હોય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો દિલ્હીમાં થાય ત્યાં પણ થોડી મર્યાદિત સંખ્યામાં બહેનોને મોકલવામાં આવે છે. અન્ય એજન્સીઝ જેવી કે ઇન્ડેક્સ સી છે, હેન્ડીક્રાફ્ટ કોર્પોરેશન છે, આ લોકો પણ મેળાઓ કરે, ખાદી બોર્ડ મેળાઓ કરે, એમાં પણ અમારી નિગમની બહેનોને અમે ભાગ લેવા માટે મોકલીએ છીએ. અને બહેનો ઘણી સારી ચીજવસ્તુઓ, ભરત ગૂંથણની વસ્તુઓ હોય, ઘર બનાવટના સાબુ, ઘર બનાવટની દૂધની પ્રિઝર્વ કરેલી આઇટમો, ઘર બનાવટના ઇમિટેશન જ્વેલરી, ઘણી બધી વસ્તુઓ અલગ અલગ બહેનો બનાવે છે અને આ વેચાણમાં લઈ આવે છે. આ સિવાય મહિલા આર્થિક વિકાસ નિગમ વર્ષમાં એક વખત અલગ અલગ જિલ્લાઓમાં, લગભગ રાજ્યના બધા જિલ્લાને આવરી લેવાય એ રીતે મહિલાના પ્રશ્નોને વાચા આપવા માટે નિષ્ણાંત વક્તાઓને બોલાવીને મહિલા સંમેલનો પણ કરે છે, જેમાં મહિલા નેતાઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો વગેરે આવે અને મહિલાઓની આર્થિક બાબતો, સામાજિક બાબતો, મહિલા સ્વાસ્થ્ય, મહિલા સુરક્ષા, આ બધા વિષયો પર એ લોકોને માહિતી આપવામાં આવે છે. નાના પાયે જોઈએ તો તાલુકા કક્ષાએ મહિલા શિબિરો પણ કરવામાં આવે છે. એટલે આ રીતે મહિલાઓલક્ષી ઘણી બધી યોજનાઓ અને ઘણા બધા વિશાળ પાયા પર રાજ્યવ્યાપી કાર્ય ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ કરતું હોય છે. રાજેન્દ્રભાઈ, આમાં મહિલા નિગમનું નજીકનું કોઈ ભવિષ્યનું પ્લાનિંગ ખરું કે આગામી 2 વર્ષમાં, 5 વર્ષમાં આપ કંઈ ઉદ્યોગ સાહસિક બહેનો માટે કંઈક નવું કંઈક કરવાનું વિચારી રહ્યા છો? અમદાવાદ ખાતે એક મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આયોજન નિગમના વિચારણામાં છે. એને માટે પાલડી ખાતે જમીન પણ લઈ લેવામાં આવી છે અને ત્યાં અલગ અલગ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એક મહિલાઓ માટે ટ્રેનિંગ સેન્ટર પૂરી વ્યવસ્થાઓ સાથેનું થાય, મહિલાઓ માટે કાયમી વેચાણ વ્યવસ્થા માટે એક નાનકડું ક્રાફ્ટ બજાર પણ ત્યાં ઊભું થાય, મહિલા સાહસિક બહેનો પ્રવાસમાં આવે, અમદાવાદના કોઈ વ્યાવસાયિક કામ માટે આવે તો એમને રોકાવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પડે અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની ત્યાં સ્થાનિક કચેરી પણ બેસે, આ રીતનું એક મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આયોજન પણ છે અને એને માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં જમીન પણ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. આભાર રાજેન્દ્રભાઈ, આપે મહિલા આર્થિક વિકાસ નિગમની પ્રવૃત્તિ અને ભવિષ્યના પ્લાનિંગ વિશેની વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સુરેશભાઈ.